ખાસ કરીને ધાત્રી માતા દ્વારા બાળકને 6 મહિના સુધી સતત સ્તનપાન કરાવવામાં આવે છે। બાળક 6 માસ પૂર્ણ કર્યા પછી તેમને ઉપરી આહારની શરૂઆત કરવામાં આવે છે, જેથી કરીને બાળકનો સર્વાંગી વિકાસ થાય અને બાળક તંદુરસ્ત બને છે અને કોઈ રોગ થઈ શકતો નથી। આ ઉપરી આહાર આપવાની શરૂઆતને અન્નપ્રાશન વિધિ તરીકે ઓળખવામાં આવે છે। અન્નપ્રાશન વિધિ નાના બાળકો માટે ખૂબ જ મહત્વની ગણાય છે। ખાસ કરીને નાના બાળકોને ઉપરી આહારમાં પાતળી રાબ, મગનું ઓસાળેલું પાણી વગેરે ઉપરી આહારમાં આપવામાં આવે છે। બોટાદના ગરડાના ICDS કચેરીના PSE ઇન્સ્ટ્રક્ટર વિપુલભાઈ ડાભી દ્વારા જણાવવામાં આવ્યું કે અન્નપ્રાશન એ મહત્વની વિધિ ગણવામાં આવે છે। નાના બાળકોને ઉપરી આહાર તરીકે શરૂઆત કરવામાં આવે છે। સ્તનપાન મેળવતા બધા જ બાળકો 6 મહિના પૂર્ણ કરે તે પછી તેમના સર્વાંગી વિકાસ માટે ઉપરી આહાર સમયસર ચાલુ કરાય તે ખૂબ જ જરૂરી છે। આથી ઉપરી આહારની સમયસર શરૂઆત સુધારવા માટે અને માતાઓને યોગ્ય ઉપરી આહારની આદતો વિશે શિક્ષિત કરવા માટે દર મહિનાના 1 મંગળવારે 12 થી 2 વચ્ચે આંગણવાડી કેન્દ્રો પર અન્નપ્રાશન દિવસની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં 6 માસથી 9 માસના બાળકો અને 9 માસથી 36 માસના અતિ ઓછા વજનવાળા બાળકોને અન્નપ્રાશન શરૂ કરવા બાલભોગ આપવામાં આવે છે। મારું નામ વિપુલભાઈ ડાભી, ICDS કચેરી ગઢડા, જિલ્લો બોટાદ। આંગણવાડી કેન્દ્રોમાં અન્નપ્રાશન દિવસની ઉજવણી કરવામાં આવે છે, તો શું હોય છે અને બાળકો પર એની કેવી અસર હોય છે? હવે આંગણવાડીની અંદર મહિનાના 4 મંગળવારની ઉજવણી થાય છે, જેમાં પહેલો મંગળવાર છે સુપોષણ, બીજો છે બાળતુલા અને ત્રીજો છે અન્નપ્રાશન અને બાલદિન અને ચોથો છે પૂર્ણા। તો આપણે અન્નપ્રાશનની વાત કરીએ તો ત્રીજો મંગળવાર છે, જેમાં અન્નપ્રાશન છે 2 વિભાગમાં હોય છે, બાલદિન અને અન્નપ્રાશન। હવે અન્નપ્રાશન એટલે શું? તો કે બાળક જન્મે તો 6 માસ પૂર્ણ કરે તો એ બાળકને ઉપરી આહાર એટલે કે એના આહારની શરૂઆત કરવાની હોય છે। એ ઉપરી આહારનું મહત્વ દર્શાવતો આ અન્નપ્રાશનની ઉજવણી કરવામાં આવે છે। અન્નપ્રાશનની અંદર છે કે કોઈ તમારા જે તે આંગણવાડી વિસ્તારમાં બાળક હોય 6 માસ પૂર્ણ કર્યું છે તો એને આંગણવાડી ઉપર બોલાવી અને વિવિધ લાભાર્થીઓને પણ બોલાવવાના અને એ વાલીને સમજાવવામાં આવે છે વર્કર બેન દ્વારા કે ભાઈ તમારું બાળક છે 6 માસ પૂરક થઈ ગયા છે, તો હવે એને છે ઉપરી આહાર નાનું ઘટ પ્રવાહી છે કે રાબ છે કે કોઈ ફળનો માવો છે, એવું ધીમે ધીમે પોચી વસ્તુ એને ખવડાવવાની શરૂઆત કરવાની। એનાથી એને પોષણ મળે, વિટામિન મળે અને બાળકને છે ધીમે ધીમે ખાવાની આદત પડે।